सोच न्यूज, एक नई सोच के साथ। ઘોરમાનો વર કેસરીયો નદીએ નાવા જાય રે। માંડલ ચુવાડ પંથકમાં ઘોરમાના વ્રતની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરાઈ। વ્રત ઉપવાસ વાર તહેવાર અને ઉત્સવોનું માંડલ સહિત દેત્રોજ તાલુકાના ચુવાડા પંથકમાં વિશેષ મહાત્મય હોય છે। આજ અષાઢ માસની દેવપોઢી 11થી ઘોરમાના વ્રતનો પ્રારંભ થતો હોય છે। આ વ્રત નાની કુંવારિકાઓ દ્વારા સંસ્કારી અને સારો પતિ મળે તે માટે કરવામાં આવતું હોય છે। માતા પાર્વતીએ પણ ભગવાન શિવને પામવા આ વ્રત કર્યું હતું। આ વ્રતની ઉજવણી 11થી પૂનમ સુધી 5 દિવસ કરવામાં આવે છે। નાની નાની બાળાઓ 5 દિવસ મીઠા વગરનું મોળું ખાઈને અલોણું કરે છે। આ વ્રતમાં ઘઉં, તલ, જવ, મગ, તુવેર, ચોળા, અક્ષત જેવા 7 ધાન્યોને માટીના કુંડામાં વાવીને તેમાંથી ઉગેલા જવારાનું પૂજન કરવાનું વિશેષ મહાત્મય હોય છે। ત્યારે આજે માંડલ અને દેત્રોજ પંથકમાં નાની કુંવારિકાઓએ આ વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી। માંડલ ખાતે અંબિકાનગર સોસાયટી, પરાવાસ, ખંભાલય ચોક સહિતના વિસ્તારોમાં સવારે નાહી ધોઈને દીકરીઓએ ઘોરમાની તેમજ શિવ મંદિરોમાં જઈને ભગવાન શિવની પૂજા અર્ચના અને ઉપાસના કરી હતી। આ વ્રતની વાર્તા પણ સૌ કુંવારિકાઓએ પ્રેમ ભાવથી સાંભળી હતી। નાની બાળાઓ નવા વસ્ત્રો ધારણ કરીને ફરાળ ઉપવાસ કરીને આ પર્વની ઉજવણી કરતી હોય છે અને નજીકના બાગ બગીચાઓમાં પણ સાંજના સમયે દીકરીઓ અવનવી રમતો રમીને આ ક્ષણને યાદગાર બનાવતી હોય છે। મહેન્દ્ર ગજ્જર સાથે માંડલ। હલો, આજથી અષાઢ સુદ 11 એટલે કે દેવપોઢી એકાદશી કહેવાય। આ દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરશે અને કારતક સુદ 11 એટલે કે દેવઉઠી એકાદશી સુધી ચતુર્માસમાં કોઈ પણ માંગલિક કાર્યો કરવામાં આવતા નથી। વળી આજે ગૌરી વ્રત એટલે કે નાની નાની બાળાઓ જે ગોરમાને વ્રત કરતા હોય છે પોતાના જીવનમાં સારો પતિ મળે એટલા માટે ભગવાન શંકર નું એ આયોજન કરતા હોય છે। શિવ પાર્વતી અને કારતક અષાઢ 13થી જયા પાર્વતી વ્રત મોટી મોટી બાળાઓ પણ કરે છે। ભગવાન શિવને મેળવવા માટે પાર્વતીજીએ કેવી તપસ્યા કરી હતી એવી આ અત્યારની બાલિકાઓ આ વ્રતનું પૂજન કરે છે।